મિત્રો, મારું નામ છે ક્રિશા। આજે આપણે ધોરણ 8માં વિષય સંસ્કૃતમાં પાઠ છે ચોથો પ્રેરણાદીપ ચાણક્ય, જેનો આપણે અભ્યાસ કરીશું। જેથી મારી ચેનલને વધારેમાં વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો, જેથી તે પણ અલંકાર સાથે પોતાનો વિડીયો જોઈ શકે। તો ચાલો બાળ મિત્રો, આજે આપણે પ્રશ્ન 1 વિકલ્પો છે, એમાં પહેલામાં આવશે ડી, બીજામાં એ, ત્રીજામાં બી, ચોથામાં સી, પાંચમામાં એ, છઠ્ઠામાં સી, સાતમામાં ડી, આઠમામાં બી, નવમામાં એ, દસમામાં ડી, 11મામાં સી, 12માં એ, 13માં સી, 14માં ડી, 15માં એ, 16માં સી, 17માં એ અને 18માં ડી। પ્રશ્ન 2, નીચે આપેલા સંસ્કૃત શબ્દોની સામે આપેલ ગુજરાતી અર્થમાંથી ખોટા અર્થ પર છેકો મારો। પહેલામાં કામળાઓ અને ધાબળાઓ, બીજામાં સાચો જવાબ આવશે અહીં, ત્રીજામાં આસન, ચોથામાં ઠંડી, પાંચમામાં આવ્યા છીએ, છઠ્ઠામાં કરીએ છીએ, સાતમામાં ઓરડો અને આઠમામાં માટે। પ્રશ્ન 3, સમાનાર્થી શબ્દ લખો। પહેલામાં આવશે જવાબ ભવનમ, બીજામાં ધનમ, ત્રીજામાં વર્તતે અને ચોથામાં સમયઃ। પ્રશ્ન 4, વિરુદ્ધાર્થી શબ્દ લખો। પહેલામાં તવ, બીજામાં તત્ર, ત્રીજામાં પુણ્યમ, ચોથામાં દૂરે। પ્રશ્ન 5, ખરા ખોટા નિશાની કરો। પહેલામાં આવશે ખોટું, બીજામાં ખરું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખરું ને પાંચમામાં ખરું। પ્રશ્ન 6, સંધિ છોડો। પહેલામાં આવશે તથા પ્લસ અપી, બીજામાં પુનઃ પ્લસ ચ, ત્રીજામાં શૈત્યમ પ્લસ અધિકમ, ચોથામાં શૈત્યમ પ્લસ અસ્તિ। પ્રશ્ન 7, સંધિ જોડો। પહેલામાં આવશે કિમર્થમ, બીજામાં નાસ્તિ, ત્રીજામાં અસ્માકમ નાસ્તિ, ચોથામાં અધ્યારંભ્ય। પ્રશ્ન 8, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલામાં દ્વિતીય, બીજામાં સંતિ, ત્રીજામાં ભવાન, ચોથામાં ચોર કાર્યેન। પ્રશ્ન 9, બંધ બેસતા જોડકા ગોઠવો। પહેલામાં સી, બીજામાં એ, ત્રીજામાં બી। પ્રશ્ન 10, ઉદાહરણ પ્રમાણે કરો। પહેલામાં મહેશસ્ય લેખની અસ્તિ, બીજામાં રાજેશસ્ય સુધાખંડ અસ્તિ, ત્રીજામાં શૈલેષ ધનમ અસ્તિ, ચોથામાં મુકેશસ્ય ફલમ અસ્તિ, પાંચમામાં મનીષસ્ય ઉપનેત્રમ અસ્તિ। પ્રશ્ન 11, બહુવચનમાં ફેરવવાના છે। પહેલામાં આવશે અહમ છે તો વયમ થઈ જશે ને ખાદામી તો ખાદામ, બીજામાં વયમ ગચ્છામ, ત્રીજામાં વયમ પચ્છામ, ચોથામાં વયમ પૃચ્છામ અને પાંચમામાં વયમ પઠામ। પ્રશ્ન 12, ઉદાહરણ પ્રમાણે અન્ય વાક્યો બનાવવાના છે। પહેલામાં આવશે જવાબ શિક્ષકો સુધાખંડનમ વિતરતુ, બીજામાં છાત્ર પ્રસાદમ વિતરતુ, ત્રીજામાં બાલક મોદકમ વિતરતુ, ચોથામાં દીપમ વિતરતુ। પ્રશ્ન 13, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતીમાં લખો। પહેલામાં આવશે જવાબ ચંદ્રગુપ્તના દરબારમાં ચાણક્ય મંત્રીના પદ પર હતા, બીજામાં આવશે જવાબ ચાણક્ય ચંદ્રગુપ્તને કહે છે કે અત્યારે હું ધાબળા મારા ઘરે લઈ જાઉં સવારે વહેંચીશ, ત્રીજામાં આવે જવાબ ત્રણેય ચોર ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્યના ઘરમાં જાય છે, ચોથામાં આવશે જવાબ ચાણક્યના ઘરમાં તેલનો દીવો, આસન અને પુસ્તકો છે તથા ગરીબોને વહેંચવા માટે ધાબળા પણ છે, પાંચમામાં આવે જવાબ ત્રણેય ચોર ચાણક્યના ઘરમાં ચોરી કરવા આવ્યા છે અને તેઓ સુતેલા ચાણક્યને જગાડીને આ ઠંડીમાં ધાબળા પાસે હોવા છતાં તમે તેનો ઉપયોગ કેમ નથી કરતા એમ પૂછવાનું સાહસ કરે છે। પ્રશ્ન 14, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો। પહેલામાં આવશે જવાબ ચંદ્રગુપ્ત ચાણક્ય અવદત શીતકાલ અસ્તિ જનેભ્ય કંબલાન વિતરતુ, બીજામાં આવે જવાબ ચાણક્ય કંબલાન સ્વગૃહે નયતિ, ત્રીજામાં ચાણક્યસ્ય ગૃહે ત્રય ચોરાः પ્રવિશ્યન્તિ, ચોથામાં કંબલા ચાણક્યસ્ય કૃતે નાસ્તિ દરિદ્રજના કૃતે સંતિ અતઃ ચાણક્ય કંબલાન ઉપયોગ ન કરોમિ, પાંચમામાં આવશે જવાબ ચોરા ચોર કાર્ય ઉદરપૂર્તિ કુર્વંતિ। પ્રશ્ન 15, નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરો। ચંદ્રગુપ્ત, આર્ય ચાણક્ય, શિયાળાનો ઠંડીનો સમય છે, લોકોમાં ધાબળા વિતરણ કરાવો। ચાણક્ય, મહારાજ અત્યારે હું ધાબળા મારા ઘરે લઈ જાઉં છું।
સવારે વિતરણ કરીશ. ચંદ્રગુપ્ત આપ તેમ કરો. 3 ચોરો પ્રવેશે છે. પ્રથમ ચોર ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્યના આ તેનું ઘર છે. બીજો અહીં તેલનો દીવો છે, આસન છે અને પુસ્તકો છે. ત્રીજો ધન ક્યાં છે? પહેલો અહીં તો નથી, બીજા ઓરડામાં પ્રવેશ કરવો જોઈએ. બીજો છે એમાં જવાબ આવશે પ્રથમ આર્ય અમે ચોરા છીએ, ચોરી કરવા માટે આવ્યા છીએ મહોદય, આશ્ચર્ય છીએ. બીજો ઠંડી છે, પાસે ધાબળા પડ્યા છે, તો પણ આ ધાબળાનો ઉપયોગ શા માટે નથી કરતા? ચાણક્ય આ ધાબળા મારી માટે નથી, ગરીબ લોકોની માટે છે. જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો તે પાપ છે. બધા જ ચોરો અરે રે અમે તો દરરોજ પાપ કરીએ છીએ, ચોરી કરીને અમારું પેટ ભરીએ છીએ અને આજથી આરંભીને પાપ કરીશું નહીં. આર્યની જય ધાઓ. પ્રોજેક્ટ વર્ક ચાણક્યનું ચિત્ર દોરીને ચોટાડીને તેના વિશે ગુજરાતીમાં એ સંસ્કૃતમાં આપેલું છે, પણ એ ગુજરાતીમાં મેં લખેલું છે. 5 થી 6 વાક્યો લખો. ચાણક્યનું મૂળ નામ વિષ્ણુગુપ્ત કૌટિલ્ય હતું અને તેમનું હુલામણું નામ ચાણક્ય અને ભારતીય મંકીયાવેલી હતું. તે અર્થશાસ્ત્રના પિતા તરીકે જાણીતા હતા. તેમનો જન્મ તારીખ ઈસવીસન 375માં હતી. તેમનું જન્મસ્થળ તક્ષશિલા હતું અને જિલ્લો રાવળપિંડી, પાકિસ્તાન હતું. તો બાળ દોસ્તો, આ સાથે સંસ્કૃતનો ચોથો પાઠ પૂરો થાય છે. અને આવા નવા બીજા વિડીયો જોવા માટે મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવજો બાળ દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.